ભાભર તાલુકાના ચાત્રા ગામે 78માં સ્વાતંત્ર્ય દિવસની 15 ઓગસ્ટ આપણા રાષ્ટ્ર પર્વની ઉજવણી કરવામાં આવી। ભાભર તાલુકાના ચાત્રા ગામે 78માં સ્વતંત્ર દિવસ 15મી ઓગસ્ટ આપણા રાષ્ટ્ર પર્વની ઉજવણી ભાભર તાલુકાના મામલતદાર આર.એમ. ચૌધરી સાહેબે ધ્વજ ફરકાવીને રાષ્ટ્રગાન સાથે સલામી આપી। ભાભર તાલુકા કક્ષાના કાર્યક્રમમાં પીએસઆઈ સોનારા તેમજ પોલીસ સ્ટાફ પરેડ સાથે સલામી આપી। આ કાર્યક્રમમાં ટીડીઓ જ્યોત્સનાબેન પરમાર તેમજ તાલુકા પંચાયત સ્ટાફ બીઆરસી કિશનભાઈ પાઠક, શાળાના આચાર્ય, ગુરુજનો તેમજ રાજકીય આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા। શાળાની બાળાઓ દ્વારા પધારેલા મહેમાનોનું સ્વાગત ગીત સાથે સ્વાગત કરવામાં આવ્યું। આ રંગારંગ કાર્યક્રમમાં શાળાના બાળકોએ ગરબા, નાટકો તેમજ ડાન્સ કરી પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરી રાષ્ટ્રીય પ્રેમ વ્યક્ત કર્યો। મામલતદાર આર.એમ. ચૌધરી સાહેબ દ્વારા ગંગા સ્વરૂપ યોજના અંતર્ગત વિધવા બહેનોને વિધવા સહાયના ઓર્ડર તેમજ શ્રેષ્ઠ શિક્ષકને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમના ભાગરૂપે વિસ્તરણ રેન્જ ભાભર વન વિભાગ દ્વારા શાળાના પ્રાંગણ્યમાં પધારેલા મહેમાનો તેમજ અધિકારીશ્રીઓને ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। અહેવાલ એસ.કે. ચૌહાણ, ડીટી ન્યૂઝ લાઈવ 24, બનાસકાંઠા, ભાભર। માં સ્વતંત્ર દિન નિમિત્તે ભાભર તાલુકાના ચાત્રા ગામના આંગણે રાષ્ટ્રીય પર્વની ઉજવણીના નિમિત્તે પધારેલ આમંત્રિત મહેમાનો, પદાધિકારીશ્રીઓ, પત્રકાર મિત્રો, મારા સાથી અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, ચાત્રા ગ્રામજનો, વાલા બાળકો, ભાઈઓ બહેનો, માતાઓ, સર્વેને મારા પ્રણામ। આજના ગૌરવ અને એકતાના પર્વ 78માં સ્વાતંત્ર્ય દિવસની સર્વે ગામવાસીઓ, દેશવાસીઓને આજના દિવસે શુભકામના પાઠવું છું। સ્વતંત્રતા દિવસ સ્વશાસન, સાર્વભૌમત્વ અને લોકશાહીના નવા યુગની શરૂઆતની નિશાની છે। આપણે મહાન અને મજબૂત ભારતના વારસો છીએ। આઝાદીનું પર્વ આપણા દિલ અને દિમાગમાં રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદની ભાવના પેદા કરે છે। દેશ માટે દર્દ સહન કરી મર્દ બની માતૃભૂમિ માટે બલિદાન અને કુરબાની આપનાર આપણા સ્વતંત્ર સેનાનીઓ, ક્રાંતિકારીઓ, શૂરવીર સૈનિકો, આઝાદીના મહાન લડવૈયાઓ અને દેશના મહાન ઘડવૈયાઓને નમન કરી તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ। આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામી, અત્યાચાર અને અન્યાય સામે ઝઝૂમી મહામૂલી આઝાદી અપાવનાર સપૂતોની દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાના દર્શન કરાવવાનો દિવસ આજનો છે। આજે દેશ વિકસિત ભારતના મહાન સંકલ્પ સાથે આગળ પ્રગતિ કરી રહ્યો છે। વર્તમાન સમયમાં વિશ્વ દરેક ક્ષેત્રમાં વિકાસ કરી રહ્યું છે। તેની હરોળમાં ભારત પણ આત્મનિર્ભર ભારત બની રહ્યું છે। ભારતની વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિની ઝાંખીના દર્શન કરીએ અને ભારતની શસ્ત્રની તાકાતનું બળ જોઈએ ત્યારે ખબર પડે કે ભારતે દુનિયામાં પોતાની પ્રગતિના દર્શન કરાવી દીધા છે। આપણે પણ સશક્ત અને સુરક્ષિત ભારતના નિર્માણ માટે મજબૂત બનીએ। દેશના ગતિ અને પ્રગતિ તેમજ દેશવાસીઓના કલ્યાણ માટે હંમેશા સમર્પિત રહીએ। અસ્તુ। જય હિન્દ, ભારત માતા કી જય।